જીવનમાં આનંદ કરવાનો બાકી કોઈ વાત નહીં સાંભળવાની દુનિયામાં. હું કોઈ દી આ સ્ટેજમાંથી જ્ઞાનની વાત મેં કોઈ દી કરી નથી. શું કરવા? જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણસ બેઠા હોય અહીંયા. આ બધા જ્ઞાની છો, કોઈ જ્ઞાનની વાત ના કરાય. અને મને હમણાં કીધું કે ગોપા ગામ સચિન છે અહીંયા દરબારું છે કે ધ્યાન રાખજો, આ અદભુત ગામ છે. એટલે મેં કીધું અમે દરબારોમાં અમારી પેઢીઓ વહી ઘટવી નહીં. અમારી પેઢીઓ દરબારો પણ ધ્યાન રાખે. અમારે ધ્યાન રાખવાનું દરબાર પેઢીઓ વહી અમારી શું વાત કરો? દરબાર દરબારની વાતો બીજી આજ વાતું નહીં આવે લગભગ. મને ખબર પડતી મંગળુમાં જઈ ગયા છે, હવે આવી ગયા જાઓ. એટલે હમણાં મારે એક્સિડન્ટ થયો હતો ગાડીનો, બહુ હાલ્યું ફોર્ચ્યુનર હોય હો દીદી મોરે મોર નહીં દો, પાછળ દઈ દીધી આપણે દીદી પાછળથી ધાર દઈને, કારણ કે હું મોરે મોરો ન દઉં પાછળથી. ડમ્પર આવ્યું હતું, ડમ્પર હોય હો એની પાછળ અમે હોય હો 2 ફૂટનું છેટું માન ડમ્પરને, પણ વચમાં એક ટેન્કર પેલું પાણીનું રોડ માથે પાણી પાતું હતું. એ ડમ્પર વાળા ભાઈ ને ડમ્પર સીધું કાવું માર્યું, અમે ત્યાં જઈ સીધા ડમ્પર ઓલા ટેન્કરમાં કરી ગયા આપણે. પછી મેં ફોન કર્યો ધનાળા દરબારને, ગુજરાત છે ને, દરબાર ગાડી લઈને મને લેવા આવો, મારી ગાડી અહીંયા એક્સિડન્ટ થઈ ગયો છે. મને કે ક્યાં? મેં તો આ ધનાળાના પાટીએ ટેન્કર પડ્યું હતું એમાં મેં દઈ દીધી છે. મને કે ટેન્કર તો મારું જ દરબાર. મેં તો તમે ન આવતા કે કાં બધું એટલું બધું નુકસાન તમે સહન નહીં કરી શકો તો કે હું નથી આવતો. જય માતાજી, વાંક આપણો હતો, દઈ દીધું. એ તો સારું થયું, બચી ગયા. નક્કી હવા થવારમાં સહેજનો સાંઢ વહી ગયો. આ દુનિયા વાત કરે હો ઓરમાં આવે. પછી કોમેન્ટો આવતી હતી ને મજાક મસ્તીની મેં વાંચી હતી. મરી ગયો તો એ મજાક મસ્તી લોકો કરે જ હો, બહુ ઉપડી. એટલે તો મારા દીકરો આમ કરું તેમ કરું, મારા બાપાએ આમ કર્યું, મારા બાપાએ આમ કર્યું, જોઈને બાપાએ આમ કરાવાયો. આવી વાતો કરે મારા દીકરા, પણ બચી ગયા. દુઃખની વાત છે પણ કરવી પડશે. હા, ફોન આવતા જ બહુ બચી ગયા. હા, એવો ફોન આવતા હતા બચી ગયા. હા, ચિંતા કોઈ દુઃખ નો વ્યક્તિ. હા, બચી જાય એમ જ કહેતા. હા, મારવા માટે ઘણા બધા તૈયાર હતા, મર્યો નહીં. શું કરવા? કે જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, ઉડતા પંખીને પાડો એવો હું શિકારી છું. બાદશાહ શું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો ભિખારી છું. તમારા પ્રેમનો હકાબા ગઢવીની કોઈ ઓકાત જ નથી. આ તમે બધા સાંભળો છો એટલે હું હકાબા ગઢવી છું. હું બોલું તમે સાંભળો એમ નહીં, તમે સાંભળો છો એટલે હું બોલું છું. આપણું કંઈક મને હજી ખબર નથી હું કલાકાર છું. આ તો બધા ક્યાં ખબર પડે તમે કલાકાર છો, મને ખબર નથી. પૂછો રાતને મજા જ આવ્યા રાખીએ. ના એવો ધંધો મસ્ત ગોત લીધો છે, વિચાર તો કરો. 1 રૂપિયાનું રોકાણ છે ને આમાં સાહેબ. એક જોડી કપડા ને 1 સાલ પહેલા કદાચ 1 કરોડ રૂપિયા નહીં, 1 લાખ રાખવા, 1 લાખ રૂપિયા મને નક્કી કર્યા હોય ને મને 1 રૂપિયો ન આપે તો મારું જઈશું. પણ દરબારું છે આપી દઈશ. ખાલી કહું છું નક્કી અમારું આમાં ઘણું બધું જાય છે. હું તમને દાખલો આપું. કોઈ એમ કે કલાકારનું શું જાય, તો કલાકાર એક સારો બાપને હજી સુધી નથી બની શક્યો. અમે મારા દીકરાને તેડીને ફરવા નીકળ્યા એવો દાખલો નથી. કલાકાર સારો ભાઈનો બની શક્યો. 4 મહિના આગળ અમે તારીખ લીધી હોય, અમને ખબર ન હોય કે અમારા ભાણેના લગ્ન આવવાના છે. લગ્ન આવે એટલે અમે તારીખ લીધી ત્યાં જ જવું પડે. લગ્ન ભાણેના હોય, કોકના ભાણિયામાં અમે લગ્ન ગીત ગાતા હોય છે. સારો ભાઈનો બની ગયો કલાકાર. કલાકાર વ્યવહારમાં નથી. અમે હગાવાલામાં ક્યાંય જઈ જ નથી શકતા. કલાકાર તહેવારમાં નથી. હાયતમ આઠમ દિવાળી અમે ઘરે જ સ્ટેજમાંથી જ બેઠા હોય છે. બહુ ઘણું બધું ખોવું પડે છે તારે કલાકાર થવાય છે. આ તબલાવાળા જોવાની આંગળીમાંથી આના ઘર હાલે સાહેબ. એક આંગળીને કંઈ નુકસાન થાય એટલે આનું ઘર વાર્તા પૂરી. આ બધા છે ને સૌથી વધુ મહેનત હોય ને આ સ્ટેજ માટે આ લોકોની. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય તો આમના છે, સૌથી ઓછા પૈસા આમના. શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી આ લોકો એકવાર એકતા કરે ને કે અમે કોઈનામાં નહીં વગાડી સાહેબ. કલાકાર અમને પગે લાગી કે અમારા વગાડો સાહેબ. એકતા છે બેટા તો મરો જાઓ તારે. દુઃખની વાત છે પણ કરવી પડશે. નથી એકતા. મને 2-3 દરબાર મને ભેગા થયા. મને કે ગુબા જમીનની વધુ વાત કરજો આયા. મેં તો કરી નાખશું આપણે જમીનની વાતો કરવા જાય. હા, કારણ કે હું આવ્યો ને 7 વાગ્યા જેમ નથી મારા બાબુભાઈ. હું આવ્યો તળિયા ઝાટક થઈ ગઈ. ગમે ત્યાં જવું ને નુકસાન થાય બધું મેં જોયું. હા, મારા દીકરાએ મારું ગીત બનાવ્યું છે હમણાં કે મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. આવું મારા દીકરાએ ગીત બનાવ્યું. દુઃખની વાત છે પણ કરવી પડશે ભયા. હમણાં એક ભાઈએ ગાડી લીધી સાહેબ, ગાડી લીધી
પછી બાપાને કીધું કે પપ્પા હું રિવેશ લઉં છું, પાછળ જોવો તો કંઈ છે? એને બાપા કે બેટા 2 વીઘા હતી એટલે વેકીને ગાડી લીધી છે, હવે પાછળ કંઈ છે નહીં, આવા દો ઠાઠું છે જય હો. હોતું જ નથી. દુઃખની વાત છે. મારા બાપુએ 7 વીઘા જમીન, પણ મારા બાપુને શું હોઈજો ને, મારા બાપુને એક જ કામ હતું, વેચી નાખવાનું. કોઈ પણ મારા બાપુ વસ્તુ વેચી નાખતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. હું બચી ગયો, એ મરી ગયા, હું બચી ગયો. દુઃખની વાત છે, પણ કરવી પડશે. એક ભાઈ મને કે ગુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા? કીધું બધા સોદાગર હતા. કીધું મને કે લે વેચનું કરતા હતા, ના મારા દીકરા વેચ જ કરતા હતા. લીધું જ નહીં મારા બાપુ કીધું, ચડ્યા ચાટક કરી નાખ્યું. જય હો. દુઃખની વાત છે, પણ કરવી પડશે. દવું આવ્યું જય હો. હું ગાડીમાં બેઠ ઘડી થાય બોલતો જય હો જય હો, એમાં હામી ગાડી આવી ને તો ઓહો થઈ ગયું. ઓહો જય હો બોલો ને ઓહો થઈ દીધું. ઘડીકમાં અંધારું થઈ ગયું તો એટલી વાર લાગે તરી જાવ તો. એટલે કહું છું કલાકારને પૈસા દેજો વધારે બેચારા ઘડીકમાં મરી જાય છે. આવા એક્સિડન્ટ થાય ભાઈ, હવે બચી ગયો નકર સીતારામ કોઈ મારી કારણે ન આવે. ઓહો દુઃખની વાત છે, પણ કરવી પડશે. હા સાહેબ અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અમે એમ કે અમે નહીં આવી શકી. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે, નો ચાલે, તમારા બાપ વાળ વાગી ગયા છે, આવવું જ પડશે. એટલે મને જવું જ પડે. જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કેમ? એ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બધાને હરખા હોવા જોઈએ. તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેવું? દુઃખની વાત છે, મારે કરવી પડશે. અમે કલાકાર હવે એવા શીખ્યા છીએ, અમને ટેવ પડી જાય છે. ઘડીક થાય એમ કે તમે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના, વળી પાછા એમ કે તાળી પાડો તમારે તાળી પાડવાની, વળી પાછા અમે એમ કહીએ કે ફોનની લાઇટ ચાલુ કરો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છો. એટલે તમે પૈસા તમે તાળીઓ પડાવો, કોકને ચલો પડાવો. દુઃખની વાત છે, પણ કરવી પડશે. ઘણી દુઃખની વાત છે. હું પહેલાં ફેસબુક વાપરતો તો હવે ન વાપરતો. મને નફરત આવી ગઈ ફેસબુકમાંથી. મારે શું ટેવ હતી, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય ને તો 200 વિરોધી પણ હોય તો સારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. વાંચું તેમાં આવે વાહ ચારણ, ખુશ થઈ ગયો, કોણ છે આ મારો દીકરો, વાહ કાબા, વાહ હવજ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામખોર. એટલે કહ્યું લે આપણને મારા દીકરા. અને જડતા નથી પાછા, એવા ફેકેટી વાળા વાજ્યા હોય. જડતા નથી. મેં ઘણા ગોઈતા પણ મેં 2 તેને ગોતી લીધા હતા. તે મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને રોજ કોમેન્ટમાં ગાડી દેતો, મને પછી ખબર પડી કે તો હગાવાલા ગાડી દે ભાઈ, બહારના કોઈ દેતા જ નથી. દુઃખની વાત છે. હા હમણાં એક રમી રમાય છે, તમે જોઈજો ઓનલાઈન, બહુ લોકો એમાં હારી ગયા. એ રમી હું ના પડું છું પહેલી વાર. મને 5 લાખ રૂપિયા કહેવા કીધા તો એને અલરાઈના. ખાલી એટલું બોલવાનું છે. હું એનું બહુ ખરાબ બોલ્યો ને તો મને ફોન આવ્યો હતો કે ખાલી એટલું બોલવાનું, રમી રમો 5 લાખ રૂપિયા આપશું. મેં હું ગુજરાત એવું ન કહ્યું કે તમે જુગાર રમો હોય, મરી જવો તો પૈસા એક બાજુ છે, ગુજરાતી જનતાનું જુગાર તરફ ન લઈ જઈ શકું. પણ એની જાહેરાત બહુ સારી, તમે સાંભળજો. એમાં કોઈ જીતતું જ નથી રે, હું ખુદ નથી જીતો. એકવાર મેં ટ્રાય કરી હતી, હારી ગયું સાહેબ, શું કરવું. એ રમીની અર્ટ એવી છે, હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક 2 ભાડે રહીશ, કારણ કે રમી તો રમી છે સાહેબ. તમે નહીં માનો, મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો, હોય અત્યારે ભિખારી થઈ ગયો સાહેબ. ગરીબમાંથી ભિખારી કરી નાખીને રમી કહેવાય. રમા જેવી નથી. દુઃખની વાત છે, પણ કરવી પડશે. અને અમારે એક ટેવ હોય કલાકારની, અમે જ્યાં પણ જઈએ ને એક વાત ચોક્કસ કરી, ગમે ત્યાં જઈએ અહીંયા કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. અને અમારે ઘરે નોકરી આવ્યા શું ને ધંધો, તે ખોટી વાત છે, કોઈનું માનવાનું નહીં. કલાકાર કહેતો ખોટી ના બધા, હું વાંચું છું. દુઃખની વાત છે, પણ કરવી પડશે. જાઓ બધા જ આવ્યા રાખ્યા. રાજદાર શું કહેતા હતા કે સાહેબ આજ મજા જ આવે, આનંદ જ આવે. આમ જ્યારે મજા ન હોય તમે આવું કહી આમ કે મજા ન હોય કે વાહ વાહ આનંદ આવી ગયો. નથી આનંદ આવતો. એ પાછા કે પડકારો કરો, પડકારો કરો. મેં કીધું તું એક જગ્યાએ કે સાહેબ પડકારો કરો, પડકારો. ભાઈ મને કે પડકારો જોતો પૈસા જોતા છે. મેં તું પૈસા તો કે પડકારો નહીં કરી ન કરશો. કીધું કાં પૈસા ને કાં પડકારો સાહેબ, 2 મળે અહીંયાથી. આપણે પૈસા લેવા ને પડકારો કોઈ નહીં કરતા. જે હો દુઃખની વાત છે. મજા આવ્યો. સચિનમાં મારો બીજો પ્રોગ્રામ છે અહીંયા રામજી મંદિર છે, પણ હતો પ્રોગ્રામ હવેલી. તો આ ગઢ આવ્યો દરબાર, ગઢ હવેલીમાં સીધા ગઢમાં. હવે ગઢમાં સીધા મારા માતીને મઢમાં બે જઈશું સીધા. દુઃખની વાત છે, પણ કરવી પડશે. આનંદની વાત છે.
દરબાર મારે મારું નાનું એવું ગામ, મારું નાનું કુટુંબ છે સાહેબ. નાનું કુટુંબ છે, એમાં ઝઘડા બહુ થયા છે. અમે મારા કાકાનો દીકરો અમે બધા હારી બેહી છીએ, હારે ફરવા જઈએ છીએ, પણ અમે એકબીજાનું ખાતા નથી. ઝઘડા થયા ને અમે માતાજી મૂકેલા એટલે અમને બીક લાગી. અમારે અપયો છે, એકબીજાને ખાવા નહીં, અપયો. તો મારા કાકાનો દીકરો, હું, દસુપા દરબાર, અમે હારે જ્યાં ફરવા આબુ, તો વચમાં એક હોટલ આવી, અમે જમવા બેઠા, તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં તો હું આપી દઉં. મારા કાકાનો દીકરો કે તારું મારે ન ખવાય, અપયો છે. એ કે હું આપી દઉં, મારે તારું ન ખવાય, તારો અપયો છે. પછી મેં કીધું દરબાર તમે આપી દો. દરબાર અમથા આપ્યા 1200 રૂપિયા, લેવા દેવે ના. હા જે બીજી હોટલ આવી ને તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એક બેનો અપયો છે, એક બેનું ખવાતું નથી, તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. હા જે ચા પાણી નાસ્તો કર્યો 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એક બેનો અપયો છે, ખવાતું નથી, તમે આપી દો. ને દરબારનું મગજ જ્યું. મને કે ગઢવી હાથથી હું તમારો અપયો લઉં છું કે મારા દીકરા એ કે ભેગા બેહો છો, ભેગા ખાઓ છો, ને પૈસામાં અપયા આવે. કેવા અપયા? ખીજાણા દરબાર એ કે તમારા ભેગું મહિનો મારે 20 વીઘા જમીન મૂકવી પડે, જાઓ અહીંથી કે કેન્સલ. મારે હા સંબંધ 4 પેટ્રોલ પંપ છે દરબારના. હું કોઈ ડીઝલ પર એવો દાખલો નથી મારો. હા ખબર સજુભા છે, હાથ જો કરો કોઈ અટવા સજુભા છે એમ હોય. અહીંયા પેટ્રોલ પર પૈસા નથી આપતો. 10 રૂપિયા દરબાર, ડીઝલ નહીં, ચંદુપા નાયકા. ડીઝલ પર ઉપર 5 રૂપિયા રોકડા આપે પાછા. કે ભાઈ એ જ આવતો અજયસિંહ જાડેજા કડીમાં. એટલે મારે તો એકવાર ફૂલ કરું તો 700 કિલોમીટર હાલે મારા દીકરી. હજી જાડેજા ફૂલ કરું ચંદુપાની ગમે ત્યાં જઈને પાછી આવે તો ખાલી થઈ જાય, પાછો પૂરી દઈશ. હા દરબારું કરીએ કે બાકી કોઈ ન કરે. એમને પૈસા આપવા એટલે ડીઝલ મફત રોજ પાછું, એક દી નહીં. સુખની વાત છે, શું દુઃખની? આ સુખની વાત કહેવાય મારી માટે. હે એ મુદ્દો. હમણાં મેં મકાન લીધું, બીજો માળ લીધું. મેં દસુબાને ફોન કર્યો. દસુબા દરબાર છે મારા અધેપણના. મેં તું રેતી લેવાની ક્યાં મળશે? મને કે હું જ કરું છું. મેં એક ગાડી, બીજું પૈસા બોલો, તારો 1 રૂપિયા નથી લેવાનો. કે જા એક ગાડી રેતી આવી જાય છે. મેં બીજો ફોન કર્યો. મેં દરબાર કપચી લેવાની ક્યાં મળશે? દસુબા કે હું જ કરું છું કપચીનું. મેં તો એક ગાડી કેટલા પૈસા? કે 1 રૂપિયા નથી લેવાનો, એક ગાડી કપચી આવી જશે, જાઓ કે. મેં ત્રીજો ફોન કર્યો. મેં દસુબા ચિમેટ લેવાની. મને કે તું લઈ લેજે પહેલાં આવે. તારા બાપ દાડિયા ને પૈસા બધું મારું ન હોય કે હું આંગળી આપણું મા દીકરા પોચા પકડો. ઓકે હાલો હું લઈ લઈશ. દુઃખની વાત છે, કરવી પડશે. આનંદ કરાય બાકી કશું છે જીવનમાં સાહેબ. વિચાર કરો. મારા દીકરો છે નાનો એવો, એને મેં હમણાં એક સાયકલ લઈ આપી, નાની સાયકલ લઈ આપી. પછી સાયકલમાંથી હું ખુદ બેઠો આવડો મોટો. મારા દીકરાને મેં કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે, તું ખાલી કે. પછી ને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગે છે. મને મહિષાસુર કીધું મારા દીકરાએ. મારો છોકરો ખોટું બોલો ને લાગતું જઈશું. જાઓ દુઃખની વાત છે, પણ જીવનમાં કરવી પડશે. એટલે આ તમે બેઠા છો સંસ્કૃતિ છે. અહીંયાથી કોઈ દી મેં કોઈની સલાહ નથી આપી. મારો રેકોર્ડ છે સાહેબ કે દુનિયામાં બધું કરવું, કોઈ દી કોઈને સલાહ નહીં આપવાની. નાના બાળકને પણ ખબર પડે કે મારે શું રિઝલ્ટ લેવું એમ. જેને સલાહ આપી ને એને માફી માંગવી પડી આ દુનિયામાં. હું કોઈ સલાહ નથી આપતો. એકવાર સલાહ આપી હતી મેં ભૂલથી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ હારી વસ્તુ નથી. સવારમાં મને ફોન આવ્યો, ક્યાં તારા બાપનો પીજી કે. બધું ફૂલ થઈ જાઓ ભાઈ, ફૂલ થઈ જાઓ. મારે શું લેવા દે, આ તો ભૂલથી બોલી ગયો. આનંદ કરો. પણ નુકસાન શું છે તમને કહો વ્યસનથી? દાખલો આપું ખાલી સાહેબ. 4 મિત્ર ફૂલ થઈ ગયા કે હાલો આપણે પાર્ટી કરી. એક મિત્ર બોલ્યો આપણી પાસે પૈસા નથી, પાર્ટી છે નહીં કરશું. બીજો મિત્ર બોલ્યો ફૂલ થઈ ગયો હતી કે મારા ઘરે એક બોકડો બાંધ્યો, કોક લઈ આવો. હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. ઓલા 3 ફૂલ થઈ ગયા હતા ને એ ગયા, ઓલા બોકડો લઈ આવ્યા, એની પાર્ટી કરી નાખી. હવાર પડ્યું, દારૂ ઉતરી ગયો, ઓલો ભાઈ ઘરે ગયો તો બોકડો બાંધેલો. એની વહુને ક્યાં બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મુવો તારો બાપ રાતનો કોક કૂતરો લઈ ગયો, જડતો નથી. ઓલો કૂતરો ઉપાડી ગયા. એટલો બધો નશો નહીં કરવાનો આપણે. હું કહીએ આપણને ખબર ન પડે માપે.